નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6નો વિષય ઇંગ્લિશનું યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ ભણીશું. તો એમાં પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય. જે આપણે પોએમ આપ્યું છે તેનું ગાન કરવાનું છે અને આનંદ મેળવવાનો છે. પોએમ છે હેલ્થી ફૂડ ઇઝ ગુડ. પોએમ જોઈશું. Healthy food, healthy food. Who are you? I am the one that is good for you. I make you grow tall and strong and give energy all day long. Junk food, junk food. Who are you? I am the one that is bad for you. I make you weak and very sick. You become lazy and not very quick. હવે આપણે આ પોએમને સમજીશું. તો શું કહે છે કે હેલ્ધી ફૂડ, હેલ્ધી એટલે તંદુરસ્ત, ફૂડ એટલે ખોરાક, તંદુરસ્ત ખોરાક, તંદુરસ્ત ખોરાક. હુ આર યુ? તમે કોણ છો? આઈ એમ ધ વન, હું એ છું, દેટ ઇઝ ગુડ ફોર યુ, જે તમારા માટે સારો છે. આઈ મેક યુ ગ્રો, ગ્રો એટલે મોટું થવું, એમ વધુ, એમ હું તમને મોટા કરું છું. ટોલ એન્ડ સ્ટ્રોંગ, ટોલ એટલે ઊંચા અને સ્ટ્રોંગ એટલે મજબૂત, ઊંચા અને મજબૂત. એન્ડ અને ગીવ એનર્જી ઓલ ડે લોંગ, ગીવ એટલે આપવું, એનર્જી એટલે શક્તિ, હું તમને આખો દિવસ શક્તિ આપું છું, ઉર્જા આપું છું. જંક ફૂડ, જંક ફૂડ. હુ આર યુ? જંક ફૂડ, જંક ફૂડ. તમે કોણ છો? આઈ એમ ધ વન, હું એ છું, દેટ ઇઝ બેડ ફોર યુ, જે તમારા માટે ખરાબ છું. આઈ મેક યુ વીક, વીક એટલે નબળું, હું તમને નબળા બનાવું છું. એન્ડ વેરી સિક, સિક એટલે બીમાર પડવું, અને હું તમને ખૂબ બીમાર પાડું છું. યુ બીકમ લેઝી, લેઝી એટલે આળસુ, તમે આળસુ બની જાઓ છો. એન્ડ નોટ વેરી ક્વિક, અને ઝડપી રહેતા નથી. આગળ જોઈશું. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો પોએમમાંથી ગોતીને રાઇમિંગ વર્ડ લખવાના છે. તો પ્રથમ છે મૂડ, તો મૂડનો રાઇમિંગ વર્ડ થશે ફૂડ, ગુડ. બીજો છે ફોલ, તો ટોલ અને ઓલ. ત્રીજો છે રોંગ, તો સ્ટ્રોંગ અને લોંગ. ચોથો થીક, તો સીક, વીક અને ક્વિક. આગળ જોઈશું. લિસન ટુ ધ સ્ટોરી, વાર્તા સાંભળો. વાર્તાનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. તો રાધા, અ સ્કૂલ ગર્લ, વોઝ સિટિંગ સેડલી. રાધા શાળાની એક છોકરી, સિટિંગ સેડલી, વોઝ સિટિંગ સેડલી એટલે રાધા શાળાની એક છોકરી ઉદાસ થઈને બેઠી હતી. સી ફરગોટ હર લંચ બોક્સ, ફરગોટ એટલે ભૂલી જવું, તેનું લંચ બોક્સનો ડબ્બો ભૂલી ગઈ હતી. જસ્ટ ધેન, એટલામાં, અ ફેરી અપિયર્ડ, અપિયર્ડ એટલે દેખાવું, એટલામાં જ એક પરી દેખાય. રાધા સેઝ, સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. પરીને જોઈને નવાઈ પામીને, વાવ, અ ફેરી, વાહ, એક પરી. ફેરી સેઝ, યસ આઈ એમ. પરીએ કહ્યું, હા, હું છું. વાય આર યુ સેડ, તું કેમ ઉદાસ છો? રાધા સેઝ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ, મારી પાસે મારું લંચ બોક્સ નથી. ધ ફેરી વેવ્ડ હર મેજિક વોન્ડ એન્ડ સડનલી 5 કલરફુલ લંચ બોક્સીસ અપિયર્ડ ઇન ફ્રન્ટ ઓફ રાધા. પરીએ પોતાની જાદુઈ છડી લહેરાવી, સડનલી અચાનક, અને અચાનક રાધાની સામે 5 કલરફુલ એટલે 5 રંગીન લંચ બોક્સ દેખાયા. રાધા અમેઝડ, રાધા આશ્ચર્ય પામીને, વોટ આર ધીસ, આ શું છે? ફેરી સેઝ, ધીઝ આર સ્નેક ફોર યુ, આ તમારા માટે નાસ્તો છે. રાધા સેઝ, આઈ એમ વેરી હંગ્રી, મને બહુ ભૂખ લાગી છે. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ, ઈગરલી એટલે આતુરતાથી, આતુરતાથી પહેલું બોક્સ ખોલ્યું. કેરોટ્સ, આઈ ડોન્ટ લાઇક ધેમ, ગાજર, મને તે પસંદ નથી. આઈ વોન્ટ પીઝા, મને પીઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરોટ, મારે ગાજર કેમ ખાવા જોઈએ? ફેરી સેઝ, પરીએ કહ્યું, કેરોટ્સ હેવ વિટામિન એ, ગાજરમાં વિટામિન એ હોય છે. દે વિલ મેક યોર આઈ શાર્પર, શાર્પર એટલે તીક્ષ્ણ, તેજ, તે તારી આંખોને તેજ બનાવશે. રાધા સાઇન્ડ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધાએ સાઇન્ડ એટલે નિશાસો નાખ્યો, રાધાએ નિશાસો નાખ્યો અને બીજું બોક્સ ખોલ્યું.
રાધા સેઝ સ્પિનિચ. રાધાએ કહ્યું પાલક. ફેરી સેઝ યસ. પરીએ કહ્યું હા. ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ ગિવ્સ યુ લોટ્સ ઓફ એનર્જી. હા, તે તમને મજબૂત બનાવશે. એનર્જી એટલે શક્તિ, ઉર્જા, અને તે તમને ઘણી શક્તિ આપે છે, ઉર્જા આપે છે. રાધા ફ્રોન્ડ. રાધાએ ભવા ચડાવ્યા. ગુસ્સે થઈ ગઈ, રીસાઈ ગઈ. રાધા સેઝ આઈ વોન્ટ બર્ગર્સ. મને બર્ગર જોઈએ છે. વોટ્સ ઇન ધ થર્ડ બોક્સ? ત્રીજા ખોખામાં શું છે? ફેરી સેઝ એપલ્સ. પરીએ કહ્યું સફરજન. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. ટમી એટલે પેટ, હેપી એટલે ખુશ. તમારા પેટને ખુશ રાખવા માટે તેમાં ફાઈબર હોય છે. રાધા સેઝ ઓહ નો સોરી. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રાઉન્ડ. રાધાએ ચોથો ડબ્બો ખોલ્યો અને નિસાસો નાખ્યો. રાધા સેઝ ઓહ નો બીસ. અરે ના, કઠોળ. ફેરી સેઝ યસ. પરીએ કહ્યું હા. બીન્સ મેક યુ મસલ્સ સ્ટ્રોંગ. કઠોળ તમારા સ્નાયુને મજબૂત બનાવે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. છેવટે રાધાએ છેલ્લું ખાનું ખોલ્યું. રાધા સેઝ ઓરેન્જીસ. રાધાએ કહ્યું નારંગી. વાય? શા માટે? ફેરી સેઝ ઓરેન્જીસ હેવ વિટામિન સી. નારંગીમાં વિટામિન સી હોય છે. વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. જે તમને બીમારીથી બચાવે છે. રાધા પાઉટેડ. રાધા બોલી. રાધા સેઝ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર એન્ડ પિઝા. રાધાએ કહ્યું પણ હું નૂડલ્સ, બર્ગર અને પિઝા ઈચ્છું છું. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? તે તમે શા માટે નથી લાવી આપતા? ફેરી સેઝ ધોઝ ફૂડ વીકન યોર હેલ્થ. તે તમારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. તે ખોરાક તમારા સ્વાસ્થ્યને નબળો પાડે છે. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. ફળો, શાકભાજી, કઠોળ અને અનાજ આરોગ્યપ્રદ છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધાએ થોડા ક્ષણ માટે વિચાર્યું. રાધા સેઝ ઓકે. રાધાએ કહ્યું સારું, ઠીક છે. આઈ વિલ ઈટ ધેમ. હું તે ખાઈ લઈશ. બટ કેન આઈ હેવ પિઝા સમટાઈમ્સ? પણ શું હું ક્યારેક પિઝા લઈ શકું? ધ ફેરી સ્માઇલ્ડ. પરીએ હસીને કહ્યું વિંકલ્ડ એન્ડ ફ્લુ ઇન્ટુ એર. પરી હસીને આંખ મીચીને હવામાં ઉડી ગઈ. એર એટલે હવા. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધાએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો. રાધા રન આફ્ટર હર એન્ડ ફેલ ઓફ ધ બેડ. રાધા તેની પાછળ દોડી અને પથારી પરથી પડી ગઈ. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. અને તે જ ક્ષણે તેની આંખો ખુલી ગઈ. રાધા સ્માઇલિંગ. રાધા હસતા હસતા ઓહ અરે ઇટ્સ અ ડ્રીમ ઓનલી. તે માત્ર એક સ્વપ્ન છે. આગળ જોઈશું હવે. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ હેલ્ધી ઓર અનહેલ્ધી? તો જુઓ તમને અહીંયા ચિત્રમાં જે ખોરાક દર્શાવ્યો છે તે જે પરી છે તે આરોગ્યપ્રદ માને છે કે નથી માનતી, આ ખોરાક આરોગ્યપ્રદ કહેવાય કે ના કહેવાય તે તમારે લખવાનું છે. બરાબર. તો પ્રથમ છે શાક છે અને એમાં રોટલી છે. બરાબર ને થોડું સલાડ દેખાય છે આપણને. તો આ ખોરાક આપણા માટે હેલ્ધી છે. બીજામાં છે ઉપમા લાગે છે. બરાબર. તો એ પણ હેલ્ધી છે. પછી નૂડલ્સ તે અનહેલ્ધી કહેવાય. આગળ જોઈએ. પછી ફણગાવેલા મગ છે તે પણ હેલ્ધી કહેવાય. જે ડોનટ છે તે અનહેલ્ધી કહેવાય. પછી સલાડ છે ત્રીજા ચિત્રમાં એ હેલ્ધી કહેવાય. પછી દાળ ભાત છે તો એ પણ હેલ્ધી કહેવાય. પછી બ્રેડ છે, વેફર છે, કૂકી છે એ અનહેલ્ધી. ને પડીકા જે આપણે ખાઈએ છીએ તે છે એ પણ અનહેલ્ધી કહેવાય. બરાબર. આગળ જોઈશું. મેટ ધ કરેક્ટ પેર્સ એ વિથ બી. તો સાચી જોડને એ સાથે બી, એ અને બી સાથે જોડવાના છે. બરાબર. તો ઓરેન્જીસ. તો ઓરેન્જીસમાંથી શું મળે? નારંગીમાંથી શું મળે?
એ આપણે લખવાનું છે. તો હેવ વિટામિન સી, તો આમાં આવશે ડી. બીજું બીન્સ, કઠોળમાંથી શું મળે? તો મેક યુ સ્ટ્રોંગ, તો આમાં આવશે ઈ. 3 એપલ્સ, એપલ્સમાંથી શું મળે? તો હેવ ફાઈબર્સ ટુ કીપ ટમી હેપી, તો આમાં આવશે બી. 4 સ્પિનચ, તો એમાંથી શું મળે? મેક યુ સ્ટ્રોંગ, તો આમાં આવશે સી. અને 5 કેરેટ્સ, કેરેટમાંથી શું મળે? તો વિટામિન એ, હેવ વિટામિન એ, આમાં આવશે એ. બરાબર. હવે આગળ જોઈશું રીડિંગ. રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. વેજીટેબલ એન્ડ ફ્રૂટ, શાકભાજી અને ફળો. ઇન ધ ગાર્ડન ગ્રીન એન્ડ બ્રાઇટ, ફ્રૂટ્સ એન્ડ વેજીસ અ ડિલાઇટ. કેરટ્સ, ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ, અ હેલ્ધી સ્નેક કાન્ટ બી બીટ. ઇન ધ ગાર્ડન એટલે બગીચામાં, ગ્રીન એન્ડ બ્રાઇટ લીલા અને તેજસ્વી, ફ્રૂટ્સ એન્ડ વેજીસ ફળો અને શાકભાજી, અ ડિલાઇટ ડિલાઇટ એટલે સ્વાદિષ્ટ. કેરટ, ઓરેન્જીસ ક્રિસ્પી એન્ડ સ્વીટ, ગાજર નારંગી કરકરા અને મીઠા. અ હેલ્ધી સ્નેક તંદુરસ્ત નાસ્તો, કાન્ટ બી બીટ છોડી શકાય નહીં. મેંગોઝ જ્યુસી સમર્સ ટ્રીટ, રસદાર કેરીઓ ઉનાળામાં સ્વાદિષ્ટ. સેવરિંગ ધ ટેસ્ટ, ઓહ સો નીટ, સ્વાદમાં રસદાર, ઓહ ખૂબ ચોખ્ખી. બનાનાઝ યલો ફોલ ઓફ માઇટ, કેળા પીળા શક્તિથી ભરેલા, ફૂલ ઓફ માઇટ એટલે શક્તિથી ભરેલા. ગીવ અસ એનર્જી ડે એન્ડ નાઇટ, અમને આપે ઉર્જા દિવસ અને રાત. ટમેટોઝ રેડ, ટામેટા લાલ. રાઉન્ડ એન્ડ સ્મોલ, ગોળાકાર અને નાના. ઇન અવર સલાડ્સ દે સ્ટેન્ડ ટોલ, અમારા સલાડમાં તેઓનું સ્થાન ઊંચું હોય છે. સ્પિનિચ ગ્રીન લીફી એન્ડ સ્ટ્રોંગ, પાલક લીલી પાંદડાવાળી અને શક્તિશાળી. મેક્સ અસ હેલ્ધી ઓલ ડે લોંગ, આખો દિવસ આપણને સ્વસ્થ રાખે છે. સો લેટ્સ ઇટ ફ્રૂટ્સ એન્ડ વેજીસ ગેલોર, તેથી ચાલો ફળો અને શાકભાજીઓ પુષ્કળ ખાઈએ. ફોર અ હેલ્ધી લાઈફ દે ઓપન ધ ડોર, તંદુરસ્ત જીવન માટે તેઓ દરવાજા ખોલે છે. નેચર્સ ગિફ્ટ, કુદરતની ભેટ. કલરફુલ એન્ડ ટ્રુ, રંગીન અને સાચી. ફોર મી, મારા માટે. ફોર યુ, તમારા માટે. ફોર એવરી વન ટુ, દરેક માટે પણ. હવે આગળ જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ રિસાઇટ ધ સ્ટાન્જાસ, તો કૌંસવાળા શબ્દો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો કૌંસવાળા શબ્દ છે વિટામિન, ઓરેન્જીસ, સ્નેક્સ અને રેડ. તો પ્રથમ છે બ્લેન્ક સિટ્રસી એન્ડ બ્રાઇટ, તો ઓરેન્જીસ. બીજી છે ફિલ્ડ વિથ બ્લેન્ક સી જસ્ટ રાઇટ, તો આમાં આવશે વિટામિન. એપલ્સ ક્રન્ચીસ બ્લેન્ક એન્ડ ગ્રીન, તો બ્લેન્કમાં આવશે રેડ. ધ હેલ્ધીએસ્ટ બ્લેન્ક યુ હેવ એવર સીન, તો આવશે સ્નેક. આગળ જોઈશું. રીડ ધ સ્ટોરી, વાર્તા વાંચો. પીટર ધ ઇટર. વન્સ પીટર ગોઝ ટુ અ ડોક્ટર એન્ડ કમ્પ્લેન્સ ધેટ હી હેઝ સ્ટમક એક. એકવાર પીટર ડૉક્ટર પાસે જાય છે એન્ડ કમ્પ્લેન અને ફરિયાદ કરે છે કે તેને પેટમાં દુખાવો છે. ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ, ડૉક્ટર તેની પૂછપરછ કરે છે. ડૉક્ટર સેઝ હેલો પીટર, ડૉક્ટરે કહ્યું હેલો પીટર, હાઉ આર યુ, તું કેમ છો? પીટર સેઝ નોટ સો વેલ સર, એટલું સારું નથી સાહેબ. ડૉક્ટર સેઝ વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર, તારી સાથે શું ખરાબ થયું છે પીટર? પીટર સેઝ સર આઈ હેવ સેવર સ્ટમક એક, સાહેબ મને સતત પેટમાં દુખાવો થાય છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ, ડૉક્ટરે કહ્યું કાલ રાત્રે તે શું ખાધું? પીટર સેઝ સર આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ, સાહેબ માત્ર 3 સેન્ડવિચ લીધી હતી. ડૉક્ટર સેઝ એટ વોટ ટાઈમ, કયા સમયે? પીટર સેઝ એટ 10 o'clock, પીટરે કહ્યું 10 વાગે. ડૉક્ટર સેઝ વાય સો લેટ, આટલું મોડું કેમ? પીટર સેઝ બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ એન્ડ માય મધર પ્રિપેર્ડ ડોસા ફર્સ્ટ ઓફ ધેમ, કારણ કે મારા ઘરમાં કેટલાક મહેમાનો હતા અને મારી માતાએ તેમના માટે પહેલાં ડોસા તૈયાર કર્યા હતા. ડૉક્ટર સેઝ ડીડ યુ
ઇટ એની ઢોસા? ડૉક્ટરે કહ્યું, તે કોઈ ઢોસા ખાધો હતો? પીટર સેઝ, સર, આઈ ડોન્ટ લાઇક ઢોસા મચ, સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. પીટરે કહ્યું, સાહેબ, મને ઢોસા બહુ ગમતા નથી એટલે મેં 2 ઢોસા લીધા હતા, 2 ઢોસા ખાધા હતા. ડૉક્ટર સેઝ, બટ ઇફ યુ ડોન્ટ લાઇક ઢોસા વાય ડીડ યુ ઇટ 2 ઢોસા? ડૉક્ટરે કહ્યું, પણ જો તને ઢોસા પસંદ નથી તો તે 2 ઢોસા કેમ ખાધા? પીટર સેઝ, સર, આઈ ડીડ સો બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પિઝા. પીટરે કહ્યું, સાહેબ, મેં એ કર્યું કારણ કે મેં એક પિઝા લીધો હતો. વી ઓલ હેડ સ્નેક ઇન ધ ગાર્ડન એટ 7 PM, સો આઈ વોઝ વેરી હંગ્રી. સાહેબ, મેં એ કર્યું કારણ કે જ્યારે અમે બધા 7 વાગે બગીચામાં નાસ્તો કર્યો હતો ત્યારે મેં એક પિઝા લીધો હતો, તેથી મને ખૂબ ભૂખ લાગી હતી. ડૉક્ટર સેઝ, વોટ? ડૉક્ટરે કહ્યું, શું? હેડ યુ ટેકન 1 પિઝા બિફોર યુ ઇટ ઢોસા? શું તે ઢોસા ખાતા પહેલાં એક પિઝા ખાધો હતો? પીટર સેઝ, યસ. પીટરે કહ્યું, હા સાહેબ. ડૉક્ટર સેઝ, સો યુ ઇટ 1 પિઝા. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 પિઝા, 2 ઢોસાસ એન્ડ 3 સેન્ડવિચ, રાઈટ? ડૉક્ટરે કહ્યું, તે એક પિઝા ખાધો, 2 ઢોસા ખાધા અને 3 સેન્ડવિચ ખાધા, સાચું? પીટર સેઝ, યસ સર. પીટરે કહ્યું, હા સાહેબ. ડૉક્ટર સેઝ, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. ડૉક્ટરે કહ્યું, તો પછી તારા પેટમાં દુખાવો સ્વાભાવિક છે. પીટર સેઝ, બટ સર, આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ. પણ સાહેબ, આજે સવારે બ્રેડ અને માખણ સાથે દૂધ ભરેલો ગ્લાસ લીધો પછી મેં કંઈ લીધું નથી. ડૉક્ટર સેઝ, મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? બ્રેડ અને માખણ સાથે દૂધ? ઓહ પીટર, અરે પીટર, આઈ વિલ ગો મેડ. હું પાગલ થઈ જઈશ. ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ. હવે તું કંઈ બોલીશ તો. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. આ દવા લે અને જા. પીટર સેઝ, થેન્ક યુ સર. પીટરે કહ્યું, આભાર સાહેબ. શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? આ દવા લેતા પહેલાં મારે કંઈ ખાવું જોઈએ? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? જો હું તે ભૂખ્યા પેટે લઉં તો શું તે હાનિકારક રહેશે? ધ ડૉક્ટર લુક એટ પીટર એંગ્રીલી એન્ડ પીટર ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ. ડૉક્ટર પીટર સામે ગુસ્સાથી જુએ છે અને પીટર ક્વિકલી ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. હવે આગળ જોઈશું. કમ્પ્લીટ ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ પૂર્ણ કરવાના છે આપણે, બરાબર? તો પ્રથમ ક્વેશ્ચન છે, હુ કમ ટુ પીટર્સ હોમ? પીટરના ઘરે કોણ આવ્યું હતું? તો સમ ગેસ્ટ્સ કમ ટુ પીટર્સ હોમ. બીજો ક્વેશ્ચન, વોટ ડીડ પીટર ઇટ લાસ્ટ ટાઈમ? તો પીટર ઇટ 3 sandwiches and 2 dosa the last time. ત્રીજો ક્વેશ્ચન, when did Peter eat sandwiches? તો Peter ate sandwiches last night at 10 o'clock. Question 4, where did Peter ate pizza? તો Peter ate pizza in the garden. પાંચમો પ્રશ્ન, did Peter go to the doctor? તો યસ, પીટર વેન્ટ ટુ ધ ડૉક્ટર. હવે છે કે યુઝ ઓલ ધ લેટર્સ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક ન્યૂ વર્ડ્સ. તો આપેલા શબ્દ પરથી એક નવો શબ્દ બનાવવાનો છે, બરાબર? એક્ઝામ્પલ છે બ્રીડ. તો બ્રીડ એટલે દાઢી થાય અને બ્રેડ એટલે ખાવાની બ્રેડ, બરાબર? એવી રીતે છે કે ઈટ. તો ઈટ ઉપરથી બીજો શબ્દ બનાવીએ ટી. આ શબ્દનો ઉપયોગ કરવાનો છે પણ એક નવો વર્ડ રચવાનો છે, બરાબર? તો ઈટ એટલે ખાવું અને એના ઉપર શબ્દ બનાવશે ટી એટલે ચા. તે નેટ ઉપરથી બનાવે શબ્દ 10. ત્રીજું છે ટોપ, તો એના ઉપરથી બનાવે છે પોટ એટલે ગળો. 4 ડોસા, તો એનાથી શબ્દ બનાવે છે સોડા. 5મો શબ્દ પોસ્ટ, તો સ્ટોપ. 6 નાવ, તો
વોન. સાતમો શબ્દ બટ, તો બટ ઉપરથી ટબ બનાવે છે. છઠ્ઠો લોસ, લોસ ઉપરથી શબ્દ બનાવે છે સોલ. અને નવમો શબ્દ છે લેટ, તો ટેલ. અને લાસ્ટ તો સાલ્ટ. આગળ જોઈશું. સ્ટ્રાઇક આઉટ ધ લેટર એમ, અંડરલાઇન ધ વર્ડ ઇન ધ સ્ટોરી. તો જો તમે શબ્દ જે એમ બધા આપેલા છે તે કાઢીને એક નવો શબ્દ ઉમેરવાનો છે, બરાબર. તો પ્રથમ શબ્દ છે ડૉક્ટર, બીજો શબ્દ છે હંગ્રી, ત્રીજો શબ્દ છે પિઝા, ચોથો શબ્દ ક્વિકલી અને પાંચમો શબ્દ ગ્લાસ. આગળ જોઈશું. સ્ટડી ધ ઇનવોઇસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો આપેલ બિલનો અભ્યાસ કરો અને પ્રશ્નો જવાબ આપવાના છે. તો અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર, અન્નપૂર્ણા કરિયાણાની દુકાનમાંનું આ બિલ છે. એડ્રેસ છે 15 શાંતિનગર, ગ્રીન પાર્ક, ગાંધીનગર 3820-110. ઓનર છે મિસ્ટર રમેશ બારોટ. જીએસટી ઇન 27 AABCR 1234 Z5X. ઇનવોઇસ નંબર 1024 AGS 457. ઇનવોઇસ ડેટ, બિલની તારીખ છે 21/10/2024. કસ્ટમર નેમ, ગ્રાહકનું નામ છે હિના બેડા. ઇનવોઇસ ડિટેલ, જે વસ્તુ લીધી એની ડિટેલ છે. તો બાસમતી ચોખા લીધા છે 1 કિલો, એની કિંમત છે 120 કિલો, એ બરાબર. ટોટલ એમને કિલો લીધા છે એટલે 120 રૂપિયા થયા છે, બરાબર. પછી વ્હીટ ફોર, ઘઉંનો લોટ 10 કિલો લીધો છે, બરાબર. અને 40 રૂપિયાના ભાવે છે, તો એમનું બિલ બન્યું છે 400 રૂપિયા. ગ્રાઉન્ડનટ ઓઇલ લીધું છે 2 લીટર, બરાબર. સોરી, હા, ક્વોન્ટિટી 1 લીટર લીધી છે. 150 રૂપિયા ભાવ છે, તો એમને 2 લીટર લીધું છે તો 300 રૂપિયા થયા. ખાંડ લીધી છે 2 કિલો, 45 રૂપિયા ભાવ છે, તો 2 કિલોના 90 થયા, બરાબર. તુવર દાળ લીધી છે 1 કિલો, બરાબર. 220 રૂપિયા ભાવ છે. મસાલા ટી પાવડર, ચાનો પાવડર લીધો છે 500 ગ્રામ, 360 રૂપિયા પર કિલોના છે, તો 180 રૂપિયાનો થયો, બરાબર. ડિટર્જન્ટ પાવડર 2 કિલો લીધો છે 37 રૂપિયા ને 50 પૈસાનો, તો એ લીધો છે 2 કિલો, એટલે થયા 75 રૂપિયા. ટોટલ એમાઉન્ટ થયું છે 1385 રૂપિયા. જીએસટી એમાઉન્ટ 69.25 રૂપિયા. અને ટોટલ બિલ બન્યું છે એમનું 1454.2.5 પૈસા. પેમેન્ટ મોડ કેશ, યુપીઆઈ, કાર્ડ, તમે જેમાંથી ઈચ્છો એ પ્રમાણે કરી શકો. હવે છે કે થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ, વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. હવે આના ઉપરથી આપણે પ્રશ્નના જવાબ મેળવીશું. પ્રથમ ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ ટોટલ એમાઉન્ટ ઇન્ક્લુડિંગ જીએસટી ઓફ ધ બિલ. જીએસટીને ઉમેરતા કેટલું બિલ થયું છે? તો ટોટલ એમાઉન્ટ ઓફ ધ બિલ ઇન્ક્લુડિંગ જીએસટી ઇઝ 1454 રૂપી 25 પૈસા. બીજો પ્રશ્ન છે હુ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. માલિક કોણ છે અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોરના? તો મિસ્ટર રમેશ બારોટ ઇઝ ધ ઓનર ઓફ અન્નપૂર્ણા ગ્રોસરી સ્ટોર. ત્રીજો પ્રશ્ન હાઉ મેની લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ વેર બોટ. તો બોટ 2 લીટર્સ ઓફ ગ્રાઉન્ડનટ ઓઇલ. ચોથો પ્રશ્ન વેન વોઝ ધીસ ઇનવોઇસ જનરેટેડ. તો ધીસ ઇનવોઇસ વોઝ જનરેટેડ ઓન 21/10/2024. પાંચમો પ્રશ્ન વોટ ધ જીએસટી એમાઉન્ટ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. કેટલું જીએસટી એમાઉન્ટ ઉમેરેલું છે? તો યસ, ધ જીએસટી એમાઉન્ટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધ ઇનવોઇસ. આગળ જોઈએ રાઇટિંગ, લખાણ. તો સ્ટડી ધ પિક્ચર, ચિત્રનો અભ્યાસ કરો એન્ડ રાઇટ અ પેરેગ્રાફ એબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. તો આપેલા શબ્દો પરથી તમારે ફકરો લખવાનો છે ચિત્રને જોઈને. શબ્દો છે અ સ્કૂલ બિલ્ડિંગ, અ ટીચર, ચિલ્ડ્રન, યુનિફોર્મ, બ્રિક્સ, પ્લાન્ટ્સ, સ્મોલ ટૂલ્સ, અ દિવ્યાંગ હોલ, વ્હીલચેર, અ ડોગ, ગ્લાસ, ઓબ્ઝર્વેશન, અ બટરફ્લાય, કલર્સ, અ ટેલિસ્કોપ, અ ફ્લેગ, વોલીબોલ, બર્ડ્સ એન્ડ ટ્રીઝ. તમે ચિત્રો જોઈ શકો છો. આ એક શાળાનું ચિત્ર તમે જોઈ શકો છો, બરાબર. તો હવે એના આધારે આપણે અહીંયા એક ફકરો લખીશું. એક્ઝામ્પલ છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. તો આપણે આ રીતે ફકરો લખીશું કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ બિલ્ડિંગ. દેર ઇઝ અ ફ્લેગ ધ સ્કૂલ ગ્રાઉન્ડ. સમ ચિલ્ડ્રન આર વિયરિંગ યુનિફોર્મ.
They are building sorry they are building a structure with bricks. The teacher is helping the children. There are plants and colorful flowers around them. A Divyang boy is sitting in a wheelchair. A dog is sitting near a girl. A boy is looking through a telescope. Some children using small tools for gardening. A butterfly is flying near the flowers. There are trees in the garden. Sorry, there are trees in the ground. There are some birds flying in the sky. આગળ જોઈશું. રાઇટ સેન્ટેન્સ એઝ યોર ટીચર્સ ડેડિકેટ. તો આ પ્રવૃત્તિમાં શિક્ષક વિદ્યાર્થીઓને ફ્રોમ જંક ટુ જોય અને પીટર ધ ઈટરમાંથી વાક્યનું સુખલેખન કરાશે. તો તમારે તમારા શિક્ષક શ્રી કરાવે એ પ્રમાણે વાક્યો જોઈ અને લખવાના છે, બરાબર, સારા અક્ષરે. આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન. તો ઓબ્ઝર્વ ધ પિક્ચર, ચિત્રનું અવલોકન કરો. જુઓ બિલાડી છે તે બોક્સમાં બેઠી છે, તો આ પ્રોપોઝિશન કહેવાય, પ્રેપોઝિશન કહેવાય, બરાબર. તો ઇન, પછી ટેબલ પર પુસ્તક મૂક્યું છે તે ઉપર મૂક્યું છે એટલે ઓન આવ્યો. નીચે છોકરી બેઠી છે ટેબલના તો અંડર, અને બરણીના વચ્ચે સ્ટ્રોબેરી છે તો બિટવીન, અને જે ઉંદર છે તે બોક્સના પાછળ છે તો બિહાઇન્ડ. તો આ બધા થયા પ્રપોઝિશન, બરાબર. તો આગળ જોઈશું સ્ટડી ધ પિક્ચર, fill in the blanks with the help of words from the box given below. તો નીચે જે બોક્સમાં શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાના છે. તો પ્રેપોઝિશન છે ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. તમે ચિત્રમાં જોઈ શકો છો બેડના નીચે કૂતરો છે, પછી ટીવીના પાછળ કૂતરો છે, પછી ટેબલ છે એના ઉપર પુસ્તક છે, અને ટેબલ ઉપર ટીવી પણ છે, બરાબર. પછી બોક્સ છે એમાં પુસ્તકો છે, બરાબર. તો આપણે આ ચિત્રનું અવલોકન કર્યું. હવે એને આધારે ખાલી જગ્યાઓ પૂરીશું. પ્રથમ છે કે ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કમ્પ્યુટર. તો કમ્પ્યુટરની પાછળ કોણ છે? સોરી, કમ્પ્યુટર, હવે બિલાડીનું સ્થાન ક્યાં છે? તો પાછળ, તો આવશે બિહાઇન્ડ. બીજું છે ધ ડોગ ઇઝ બ્લેન્ક ધ બેડ. કૂતરું ક્યાં છે? તો નીચે, તો આવશે અંડર. ત્રીજું ધ બેડ ઇઝ બ્લેન્ક ધ વિન્ડોઝ. તો બેડ ક્યાં છે? પલંગ ક્યાં છે? વચ્ચે છે, બારીની વચ્ચે, બરાબર. આવશે બિટવીન. 4 ધ બુક્સ આર બ્લેન્ક ધ બોક્સ. તો અંદર છે તો ઇન. ચોથી ધ કમ્પ્યુટર ઇઝ બ્લેન્ક ધ ટેબલ. તો કમ્પ્યુટર ક્યાં છે? તો ટેબલની ઉપર, તો આવશે ઓન. આગળ જોઈએ રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો શબ્દ યોગ્ય આવે એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે ફરીથી, બરાબર. તો પ્રથમ છે આઈ વોઝ બોર્ન ઇન ઓન એબવ 1988. તો આમાં આવશે કે આઈ વોઝ બોર્ન ઇન 1988. બીજું હી ઇઝ ઓન ઇન ફ્રન્ટ ઓફ બિટવીન હિઝ કમ્પ્યુટર. તો આમાં આવશે હી ઇઝ ઓન હિઝ કમ્પ્યુટર. ત્રીજું ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન ઇન્ટુ સન્ડે. તો આવશે ઓન. તો ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. ત્રીજું હિરલ હાઇડ બિહાઇડ બિટવીન અંડર ધ ડોર. તો આવશે કે હિરલ હાઇડ બિહાઇડ ધ ડોર. પાંચમું વાક્ય કિયા સ્વિમ્સ ઇન અબવ ધ પૂલ. તો આવશે કે ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. આગળ જોઈશું. હવે છે કે સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એક્ઝામ્પલ છે, જો એક છોકરો દોડે છે તો શું કહ્યું છે કે આઈ એમ રનિંગ, અને બે છોકરાઓ દોડે છે તો બહુવચન કે ધે આર રનિંગ. એ રીતે બે છોકરીઓ વાંચી રહી છે, બરાબર. ચિત્રમાં તમે જોઈ શકો છો. તો સેન્ટેન્સ છે કે ધ ગર્લ્સ બ્લેક અંડર ધ ટ્રી. તો કૌંસમાં આપેલું છે સીટ. તો બે છોકરીઓ છે, બરાબર. તો શું આવશે? આર સિટિંગ, બરાબર. આગળ જોઈશું. ચિત્રમાં પેઇન્ટર છે તે પેઇન્ટ કરી રહ્યો છે. તો છે ધ પેઇન્ટર બ્લેન્ક અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ચિત્રકારે તેના માથા ઉપર વ્હાઇટ કેપ પહેરે છે, ટોપી પહેરે છે. તો શું આવશે? ધ પેઇન્ટર ઇઝ વિયરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ત્રીજું ચિત્ર છે, છોકરો છે તે ચાલી રહ્યો છે. તો આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ. કૌંસમાં છે વોક. તો આવશે કે આઈ એમ વોકિંગ ઓન ધ પાથ, બરાબર. આગળ જોઈશું.
હવે છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો અહીંયા પણ કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ છે કે આઈ બ્લેન્ક ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. કૌંસમાં છે ગો. તો આઈ જોડે શું આવે એમ. તો આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. બીજું વાક્ય બહુવચન છે. વી આવે એટલે ખબર પડી જાય કે બહુવચન છે, બરાબર. તો વી બ્લેન્ક ઇન ધ નિયર બાય પાર્ક. કૌંસ છે પ્લે. તો હશે કે વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. ત્રીજું પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન. તો અહીંયા કૌંસમાં છે સિંગ. તો પ્રથમ એટલે પૂરું, બરાબર. એટલે હી સી ઇટ એટલે આવે પ્રથમ એ હી આવે, બરાબર. પ્રથમ પુરુષ એટલે કે પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ત્રીજું ગર્લ્સ બ્લેન્ક ચેસ. તો પ્લે છે. તો ઘણી બધી છોકરીઓ રમી રહી છે. તો આવશે કે આર પ્લેઇંગ. ત્રીજું ધ ટીચર બ્લેન્ક ધ સ્ટુડન્ટ્સ. ટીચ. તો ધ ટીચર પ્રથમ એ ત્રીજો પુરુષ થયો, બરાબર. એવી રીતે ધ ટીચર પણ ત્રીજો પુરુષ થઈ જાય. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ. છઠ્ઠું આઈ બ્લેન્ક અ સ્ટોરી બુક. તો આમાં આવશે આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. આગળ જોઈશું સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સ. તો ઉદાહરણનો અભ્યાસ કરો અને એ પ્રમાણે સેન્ટેન્સ બનાવવાના છે. તો શિક્ષક વર્ગને 8 જૂથમાં વિભાજિત કરશે. 5 મિનિટનો સમય આપી ઉદાહરણ મુજબ વાક્યો લખવા કહેશે. જે જૂથ વધુ વાક્યો લખશે તે જૂથ સેન્ટેન્સ ચેમ્પિયન જૂથ તરીકે વિજેતા બનશે. એક્ઝામ્પલ છે કે આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. હી ઇઝ પ્લેઇંગ ખોખો. યુ આર ઇટિંગ ફ્રૂટ. તો આઈ એ પ્રથમ પુરુષ, વી એટલે બીજો પુરુષ અને હી સી ઇટ એ ત્રીજો પુરુષ થયા, બરાબર. એ તમે વ્યાકરણમાં ભણાવવામાં તમને આવશે, બરાબર. તો અહીંયા આપણને જુઓ આઈ હી સી દ્વિજા અમંગ કે વી યુ તે ચિંતન એન મન બધા પ્રથમ દ્વિતીય અને ત્રીજો પુરુષ એ રીતે આપે છે, બરાબર. હવે આઈ જોડે શું વપરાય એમ. હી સી બધા જોડે હી ઇઝ સી ઇઝ ઇટ ઇઝ, બરાબર. તો એ બધા જોડે ઇઝ વપરાય. અને બહુવચન તો વી આર સી ધે આર યુ આર એ બધા જોડે આર વપરાય, બરાબર. પછી રીડિંગ વોકિંગ પ્લેઇંગ ઇટિંગ જમ્પિંગ રાઇટિંગ. અને અધર છે ફ્રૂટ ખોખો ઓન ધ ફૂટપાથ, અ ન્યૂઝપેપર લેટર કબડ્ડી લડ્ડુસ, અ મેગેઝિન ઓન ધ પ્લેટફોર્મ, ઇન ધ જંગલ અને બનાનાસ. તો આપણે ઉદાહરણ પ્રમાણે બીજા વાક્ય બનાવીએ. તો લઈશું પ્રથમ કે આઈ એમ રીડિંગ ન્યૂઝપેપર, બરાબર. અથવા તો અ મેગેઝિન. બીજું વાક્ય લખીશું કે હી ઇઝ ઇટિંગ ફ્રૂટ્સ. ત્રીજું વાક્ય લખીએ સી ઇઝ વોકિંગ ઓન ધ ફૂટપાથ. પછીનું વાક્ય લખીએ દ્વિજા ઇઝ પ્લેઇંગ કબડ્ડી. અ મંકી ઇઝ જમ્પિંગ ઇન ધ જંગલ. વી આર રાઇટિંગ અ લેટર. ધે આર પ્લેઇંગ ઓન ધ પ્લેટફોર્મ. અને ચિંતન એન્ડ મનન આર રીડિંગ અ મેગેઝિન. તો આ રીતે તમે ઘણા બધા વાક્યો બનાનાને લગતા, લડ્ડુને લગતા બધા બનાવી શકો છો, બરાબર. હવે આગળ જોઈશું વોકેબ્યુલરી શબ્દભંડોળ. તો ફાઇન્ડ ધ વર્ડ ઇન ધ ગાઈડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સ. હાઇજીન વર્ડ સર્ચ. તો સ્વાસ્થ્યને લગતા શબ્દો તમારે જે કહું અહીં આપ્યા છે એ તમારે નીચે આપેલા કોષ્ટકમાંથી ગોતવાના છે. પછી વાક્ય બનાવવાના છે. તો શબ્દો છે બાથ, ક્લેન, બ્રશ, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવાલ. તો આ જે કોષ્ટક આપેલું છે એમાં તમારે જુઓ આ રીતે ગ્રીડ બનાવીને શબ્દોને ગોતવાના છે. બ્રશ, પછી બાથ, ક્લીન, સ્ક્રબ, સોપ, વોટર, નેપકિન, વોશ, કોમ્બ અને ટોવાલ. એ ગોતી અને પછી એને લગતા સેન્ટેન્સ બનાવે છે. એક્ઝામ્પલ આપેલું છે કે બ્રશ. તો વી શુડ બ્રશ અવર ટીથ ટ્વિસ અ ડે. હવે બીજો શબ્દ છે સોપ. તો આપણે વાક્ય બનાવીએ કે વી શુડ યુઝ સોપ ટુ ક્લીન અવર હેન્ડ પ્રોપરલી. ત્રીજો શબ્દ બાથ. તો વી શુડ ટેક અ બાથ એવરી ડે ટુ સ્ટે ફ્રેશ. કોમ્બ. તો વી શુડ કોમ્બ અવર હેર નીટલી every morning. Water. So we should drink clean water to stay healthy. Towel. So we should wipe our face with a towel after washing it. Napkin. So we should carry a napkin to keep ourselves clean. Scrub. So we should scrub our body gently while bathing. પછીનો શબ્દ છે વોશ. તો વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર ઇટિંગ ફૂડ. અને છેલ્લો શબ્દ છે ક્લીન. તો વી શુડ યુઝ અ બ્રશ ટુ ક્લીન અવર નેઇલ્સ, બરાબર. તો આ રીતે તમારે વાક્યો બનાવવાના છે. આગળ જોઈશું ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ.
તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ પૂરવાના છે. તો કૌંસમાંના શબ્દો છે વેઇટ, એનર્જી, વિટામિન્સ, હેલ્ધી અને કેલરીઝ. પ્રથમ છે કે બ્લેન્ક ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયર. તો આમાં આવશે કે હેલ્ધી ફૂડ્સ. બીજું, ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ બ્લેન્ક A, C and D. તો વિટામિન્સ A, C and D. ત્રીજું, ઇટિંગ ટુ મચ સુગર કેન લીડ ટુ ગેઇન બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે વેઇટ. ચોથું, જંક ફૂડ કન્ટેન્સ મચ બ્લેન્ક. તો કેલરીઝ. 5, હેલ્ધી સ્નેક ગીવ બ્લેન્ક ટુ અવર બોડી. તો ગીવ એનર્જી ટુ અવર બોડી. આગળ જોઈશું, એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. રાઇટ એપ્રોપ્રિએટ નંબર. તો જુઓ, ચિત્ર જોઈને ચિત્રોને નંબર આપવાના છે, બરાબર ને. મિનિંગફુલ શબ્દ બનાવવાનો છે. તો પ્રથમ શબ્દ છે ટમાટો, બીજો શબ્દ છે પોટેટો, ત્રીજો શબ્દ છે લેડીઝ ફિંગર, ચોથો ઓનિયન, પાંચમો શબ્દ છે પીચ, છઠ્ઠો શબ્દ છે કેરોટ, સાતમો શબ્દ છે બીટર ગોર્ડ, આઠમો શબ્દ છે કોર્ન, નવમો શબ્દ છે કેપ્સિકમ, દસમો શબ્દ છે કેબેજ, 11મો શબ્દ છે બ્રિંજલ, 12મો શબ્દ છે કકુંબર, 13મો છે પમ્પકિન, 14મો શબ્દ છે બીટરૂટ, 15મો શબ્દ છે સ્પિનચ અને 16મો શબ્દ છે રેડિશ. તો આ રીતે તમારે નંબર પણ આપતા રહેવાનો છે. આગળ જોઈશું એક્ટિવિટી. તો લેટ્સ પ્લે લુક એન્ડ સે. તો શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે. ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે. અહીં એક્ઝામ્પલ છે કે ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. તો શિક્ષક પુસ્તકના સ્થાનને ઝડપથી બદલીને વિદ્યાર્થીઓને સ્થાન નિર્દેશ કરતી અભિવ્યક્તિ કરતા વાક્ય બોલવાનું કહેશે. તો આ તમને આ રમતમાં શું શીખવા મળશે? પ્રેપોઝિશન, કે ઉપર વસ્તુ પડી હોય એને શું કહેવાય? ઓન, નીચે પડી હોય તો ઇન, સોરી અંદર પડી હોય તો ઇન, પછી નીચે પડી હોય તો એબવ. એ રીતે બધું શીખવાનું છે, બરાબર. આપણે એ રીતે લખીશું શબ્દ કે ધ બુક ઇઝ બિહાઇન્ડ ધ ડેસ્ક. બીજો શબ્દ ધ બુક ઇઝ અંડર ધ ડેસ્ક. ત્રીજું સેન્ટેન્સ ધ બુક ઇઝ નેક્સ્ટ ટુ ધ ડેસ્ક. ચોથું વાક્ય ધ બુક ઇઝ ઓન ધ ચેર. પાંચમું વાક્ય ધ બુક ઇઝ બિટવીન ધ ડેસ્ક એન્ડ ધ ચેર. બંનેની વચ્ચે. છઠ્ઠું વાક્ય ધ બુક ઇઝ નિયર ધ વિન્ડો. સાતમું ધ બુક ઇઝ અબાઉ ધ ડેસ્ક. આઠમું ધ બુક ઇઝ ઇન ધ ડ્રોઅર. નવમું વાક્ય ધ બુક ઇઝ ઓન ધ સેલ્ફ. અને 10મું સેન્ટેન્સ ધ બુક ઇઝ ઇન ધ કોર્નર ઓફ ધ રૂમ. બરાબર. હવે આગળ જોઈશું સ્પીકિંગ. તો ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. તો કૌંસમાંના શબ્દોનો ઉપયોગ કરી અને ચિત્રનું વર્ણન કરવાનું છે. તો કૌંસમાંના શબ્દો છે મેંગોઝ, બનાના, ગ્રેપ્સ, ઓરેન્જ, એપલ્સ, પોટેટો, ઓનિયન, બીટર ગાર્ડ, કોલીફ્લાવર, કેબેજ, ટમાટોસ, સાલ્ટ, કોરિએન્ડર પાવડર, અ બોય એન્ડ અ ગર્લ. તો ચિત્ર જુઓ, સરસ મજાનું ચિત્ર છે ફેમિલીનું, બરાબર. તો આને આધારે આપણે અહીં લખીશું ધીસ ઇઝ પિક્ચર ઓફ a happy Indian family in the kitchen. There are 4 people in the picture, a mother and 3 children. The kitchen platform is filled with many healthy items. I can see a variety of fruits, including mangoes, banana, grapes, oranges, and apples. There are also several fresh vegetables, such as onion, potatoes, bitter gourd, cauliflower, cabbage, and tomatoes. Additionally, there are salt and coriander powder on the platform. The boy and 2 girls in the picture appear very happy. તો આ રીતે તમારે ચિત્રનું વર્ણન કરવાનું છે, બરાબર. હવે આગળ જોઈશું ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે કરો. તો પ્રિપેર અ ચાર્ટ ઓન ધ થીમ હેલ્ધી ફૂડ અને રાઇટ અ પેરેગ્રાફ. તો હેલ્ધી ફૂડનો તમારે એક પેરેગ્રાફ બનાવવાનો છે, બરાબર, અને એક ચાર્ટ પણ બનાવવાનો છે. તો કેટેગરી, પછી ફૂડ આઇટમ, બેનિફિટ્સ, પોર્શન સાઇઝ અને ફ્રીક્વન્સી, ક્યારે લેવું જોઈએ તે, બરાબર. તો કેટેગરીમાં પહેલાં લઈશું ફ્રૂટ. તો ફ્રૂટમાં શું? એપલ, બનાના, બેરીઝ, ઓરેન્જ, મેંગોઝ વગેરે. બેનિફિટ્સ, તો એનાથી શું ફાયદા થાય? તો રીચ ઇન વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ એન્ડ ફાઇબર, સપોર્ટ ઇન ઇમ્યુનિટી એન્ડ ડાયજેશન. પોર્શન સાઇઝ, કેટલું લેવાનું? તો મીડિયમ ફ્રૂટ ઓન અ કપ કટ 1 કપ
કટ ફ્રૂટ. ફ્રીક્વન્સી તો ક્યારે લઈ શકો? તો એ રોજ લઈ શકો, બરાબર. બીજું લઈએ વેજીટેબલ્સ, તો લીફી ગ્રીન્સ, સ્પિનચ, કેલ, બ્રોકલી, કેરોટ્સ, ટમાટોઝ, પેપર્સ વગેરે. બેનિફિટ તો excellent source of vitamins, mineral, antioxidants and fiber. Protect against chronic disease. કેટલું લઈ શકાય? તો 1 કપ રો ઓર અડધો કપ કુકડ. ક્યારે? તો એ રોજ લઈ શકાય, બરાબર. હવે હોલ ગ્રેન્સ એટલે આખું અનાજ, તો ઓટ્સ, બ્રાઉન રાઈસ, હોલ વ્હીટ, બ્રેડ અને કોનિયા. તો એમાંથી શું મળે? તો હાઈ ઇન ફાઈબર, બી વિટામિન્સ એન્ડ મિનરલ્સ, પ્રોવાઈડ સસ્ટેન એનર્જી. તો કેટલું લઈ શકાય? તો 1 સ્લાઇસ બ્રેડ ઓર પા કપ કુકડ. એ પણ રોજ લઈ શકો, ડેઈલી, બરાબર. ત્રીજું લીન પ્રોટીન, તો ચિકન બ્રેસ્ટ, સ્કિનલેસ એટલે કે ચામડી વખડેલું, ફિશ, બીન્સ, લેન્ટિલ્સ, ટોફુ અને એગ્સ. તો શું મળે એમાંથી? એસેન્શિયલ ફોર બિલ્ડિંગ એન્ડ રિપેરિંગ ટિશ્યુઝ, પ્રોમોટ્સ સેટાઇલી. કેટલું લઈ શકાય? તો 3 થી 4 ઓન્ચીસ કુકડ, સેવરલ ટાઈમ ઓફ વીક, અઠવાડિયામાં એકવાર. ડેઇલી અલ્ટરનેટિવ, તો રોજ શું લઈ શકાય? તો મિલ્ક, યોગર્ટ, ચીઝ, ફોર્ટિફાઈડ સોયા, આલમંડ મિલ્ક. તો એ શું છે કે ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ એન્ડ વિટામિન ડી, સ્પેશિયલી ફોર્ટિફાઈડ ઓપ્શન, ઇમ્પોર્ટન્ટ ફોર બોન હેલ્થ. કેટલું લઈ શકાય? તો 1 કપ મિલ્ક, યોગર્ટ ઓર 1.5 ઓર ચીઝ, ડેઇલી ઓર મોડરેશન. રોજ અલગ અલગ લે, એક દિવસ દૂધ લો, બીજા દિવસે દહીં લો, એ રીતે, બરાબર. પછી હેલ્ધી ફેટ્સ, તો એવાકોડોસ, નટ્સ, સીડ્સ અને ઓલિવ ઓઇલ. તો એ શું આપે? તો પ્રોવાઈડ એસેન્શિયલ ફેટી એસિડ, સપોર્ટ બ્રેઇન હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એબ્સોર્પ્શન. તો એ કેટલું લઈ શકાય? તો સ્મોલ હેન્ડફુલ ઓફ નટ્સ, સીડ ઓર 1 ફોર એવોકોડો, ડેઇલી ઇન મોડરેશન. પછી વોટર, તો વોટરમાં પાણી, તો પાણી જ, બરાબર. એમાં એસેન્શિયલ ઓફ હાઇડ્રેશન, ડાયજેશન એન્ડ ઓવરઓલ બોડીલી ફંક્શન. તો 8 ઓર મોર ગ્લાસીસ થ્રુ આઉટ ધ ડે, બરાબર. હવે આપણે એના વિશે પેરેગ્રાફ લખીએ. તો eating healthy foods help us stay strong and feel good. When we eat lot of fruits and vegetables, we give our bodies the vitamins and minerals they need to fight sickness. Choosing whole grains like brown rice or whole wheat bread gives us energy and helps our tummy work well. Lean meats, eggs, beans, and nuts help build and fix our muscles. Healthy fats like those in nuts and avocados are good for our brain. Drinking milk or eating food with calcium help make our bones strong. Most importantly, we need to drink plenty of water every day to keep our bodies working right. By eating these healthy foods, we can grow better and stay active. તો મિત્રો, અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે. તો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલનો નવો વિડીયો. મારા વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.